આમોદ નગરપાલિકાના વિપક્ષી સભ્યોએ ચોમાસા પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી તેમજ પેન્ડિંગ કામો પૂર્ણ કરવા રજૂઆત કરી. આમોદ નગરપાલિકાના નવા ચૂંટાયેલા ભાજપના સભ્યોએ આજરોજ નગરપાલિકાના મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી ચોમાસા પહેલાં નગરના સ્લમ વિસ્તારોમાં ગટર સફાઈની કામગીરી તેમજ પ્રી મોન્સૂનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ કરી હતી. તેમજ લાંબા સમયથી પેન્ડિંગ રહેલા નગરના વિકાસના કામો વહેલી તકે શરૂઆત કરવા માંગ કરી હતી. વિપક્ષી સભ્યોની સક્રિયતાથી નગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. આમોદ નગરના અનેક વિસ્તારોમાં ગટરોની સફાઈ સમયસર ન થતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, જેથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય તે માટે પ્રી મોન્સૂનની કામગીરી તાત્કાલિક શરૂ કરવા માંગ કરી હતી. આમોદ પાલિકાના વિપક્ષી સભ્યોએ પાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈ તેમજ ઉપપ્રમુખ સાજિદ અલી રાણા સમક્ષ પણ મૌખિક રજૂઆત કરી હતી. આ બાબતે ઉપપ્રમુખ સાજિદ અલી રાણાએ જણાવ્યું હતું કે નગરમાં પ્રી મોન્સૂનની જરૂરી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ટીમ દ્વારા તબક્કાવાર રીતે તમામ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવશે. વધુમાં ઉપપ્રમુખે જણાવ્યું હતું કે વિકાસના પેન્ડિંગના કામો, દસ્તાવેજો અને પેપરનો અભ્યાસ કરી સંબંધિત કોન્ટ્રાક્ટરોને એસ્ટિમેટ મુજબ કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. આજરોજ અમે સૌ ભારતીય જનતા પાર્ટીના સદસ્યો દ્વારા આખા ગામમાં જે આગળના સમયમાં ચોમાસું આવવાનું છે તેને લઈને પ્રી મોન્સૂનની કામગીરી અને ગામમાં જ્યાં જ્યાં કચરાના ઢગલા પડેલા છે તેના માટે ઉઠાવવા માટે યોગ્ય જગ્યાએ નિકાલ કરવા માટેની કામગીરી માટે રજૂઆત કરેલી છે ચીફ ઓફિસર સાહેબને. ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ થાય તેના માટે સાહેબને નમ્ર અપીલ કરેલી છે. વિકાસના કામો અંગે શું રજૂઆત કરી તમે? વિકાસના કામો અંગે જે તે જૂના કામ પેન્ડિંગ છે તે કામ જલ્દીથી જલ્દી પૂરા કરવામાં આવે. ચોમાસા પહેલાં કામ પૂર્ણ થાય તો જનતાને એનો લાભ મળે એ બાબતે રજૂઆત કરેલી છે. તમે આમોદ શહેરના કયા વોર્ડના સદસ્યો છો? હું વોર્ડ નંબર 3 અને બીજા વોર્ડ નંબર 4ના સદસ્યો છે. આમોદ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સદસ્યોએ જે લેખિત અરજી આપેલી છે પ્રી મોન્સૂનના ગટર સફાઈ અંગે શું કાર્યવાહી ચાલુ છે આપના તરફથી? 19 તારીખના રોજ પ્રમુખ ઉપપ્રમુખની જ્યારે વરણી કરવામાં આવી, 20 તારીખથી અમારો બોર્ડ જે ગટર સાફ સફાઈ કરવાની પ્રક્રિયા છે તેને હાથ ધરેલી છે. છેલ્લા 5 દિવસથી રાતે 2 વાગ્યા સુધી અમે કામગીરી કરી રહેલા છે. આખા ગામની સાફ સફાઈ થવાની છે, પરંતુ માણસોના અભાવના કારણે એક એક કરીને અમે દરેક વોર્ડ લેતા હોય છે. કોઈ વોર્ડ બાકી રાખવામાં નહીં આવે. વિકાસના કામની જ્યાં સુધી વાત છે ત્યાં સુધીને ગયા ટર્મની અંદર જે વિકાસના કામોના વર્ક ઓર્ડર થયેલા છે, કેટલા બાકી છે, કેટલી પ્રક્રિયાઓ બાકી છે તેનો અભ્યાસ થઈ રહેલો છે. જે પડતર પ્રશ્નો છે તેનો નિકાલ કરવામાં આવશે. દરેક કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવેલી છે, દરેક કર્મચારીને સૂચના આપવામાં આવેલી છે. તમામ કામો ઝડપી બનશે એના માટે અમે કાર્યરત છીએ. VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ.